ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું જુદા જુદા પ્રકારના અવરોધો. જ્યારે આપણે સર્કિટ બનાવીશું, મતલબ કે આઈસી બનાવીશું, ત્યારે દરેક અવરોધનું મૂલ્ય અલગ અલગ હશે. એવા આપણે અવરોધો જોડવા પડશે. એમાં એવું છે કે અવરોધ છે ને એ જે પ્રવાહ આવે છે ને એમાં વધારો ઘટાડો કરવાનું કામ અવરોધનું છે. દાખલા તરીકે હું એવું કહું કે આ તારની અંદર વધારે પ્રવાહ જાય છે, હવે આ તારની અંદર આપણે પ્રવાહ ઘટાડવો છે તો આપણે શું કરીશું? તો ભાઈ આ અવરોધ મૂકી દઈશું. જેમ તમે મોટો અવરોધ મૂકશો ને એમ અહીંયા પ્રવાહ ઘટી જશે. એટલે પ્રવાહનું જે કંટ્રોલ કરે છે એ કંટ્રોલનું કામ કોણ કરે છે? તો કે ભાઈ અવરોધ કરે છે. તો આ જુદા જુદા પ્રકારના આપણે અવરોધો જોઈશું. માર્કેટની અંદર બહુ જુદા જુદા પ્રકારના અવરોધો મળે છે. હા, પંખો પણ એક અવરોધ છે, ટ્યુબલાઇટ પણ એક અવરોધ છે, પણ એ અવરોધો શું કરે છે ખબર? પ્રવાહનો યુઝ પણ કરી નાખે છે. પણ અહીંયા જે આપણે અવરોધ જોઈએ છે ને એ પ્રવાહનો કંટ્રોલ કરે છે. મતલબ કે આપણે એવી આઈસી બનાવવી પડશે. દાખલા તરીકે તમે ચાર્જર જોયું છે, તો ચાર્જર તમે નાખો છો પ્લગમાં, બરાબર? તો પ્લગની અંદર જેટલા એમ્પિયરનો પ્રવાહ જરૂરી છે એટલો મોબાઈલમાં જરૂર નથી. તો પ્લગના જેટલા એમ્પિયરનો પ્રવાહ આવે છે એને ફરી પાછો બેક કરવો પડશે અને ઓછા એમ્પિયરનો પ્રવાહથી મોબાઈલ ચાર્જ થશે. તો એ ઓછા એમ્પિયર કઈ રીતે થઈ શકે? એવી રીતે વોલ્ટેજ કેટલા હોય? તો ભાઈ 230 વોલ્ટ હોય. જે આપણે વોલ્ટેજ આવે છે પ્લગની અંદર 230 વોલ્ટ હોય, પરંતુ મોબાઈલ તો કેટલા વોલ્ટે ચાર્જ થાય છે? તો કે ભાઈ મોબાઈલ ખાલી 4 વોલ્ટે ચાર્જ થાય. 4 વોલ્ટથી 6 વોલ્ટની આસપાસમાં હોય છે. તો 230 માંથી 6 વોલ્ટ કઈ રીતે કરીશું? એવી રીતે પ્રવાહમાં પણ બહુ વધારે પ્રવાહ હોય છે. તો એની અંદર 2 એમ્પિયર કે 3 એમ્પિયર કે 4 એમ્પિયરનું ચાર્જર કરવું છે, બરાબર? તો એવો ચાર્જર કઈ રીતે બને? તો વચ્ચે શું જોવા પડે છે? અવરોધો. તો આવા અવરોધોના આપણે જુદા જુદા પ્રકારો જોઈશું. કેટલાક અવરોધો છે એ આપણે મેઈન આપણે બે પ્રકારો ભણવાના છે. તો કેટલાક અવરોધો છે એ વાયર વાઉન્ડ અવરોધો કહેવાય. હવે વાયર વાઉન્ડ અવરોધને ગુજરાતીમાં કહેવાય બંધિત તાર અવરોધ. તો એ છે કઈ રીતે બનેલા હોય? જો ગુજરાતી કરો તો વાયર એટલે ખબર પડે છે, બરાબર? તાર. વાઉન્ડ એટલે વીંટાળેલા. તો તાર ઉપર તાર વીંટાળીને અવરોધ બનાવવામાં આવે. એક તાર લે, એના ઉપર બીજો તાર વીંટાળે, એના ઉપર ત્રીજો તાર વીંટાળે, એવી રીતે અવરોધ બનાવવામાં આવે. અને એ તાર શેના હોય છે? મેગ્નેટિક, કોન્ટેક્ટ, નિક્રોમ, આના બધાની જેવી મિશ્ર ધાતુ છે એના બધાના તાર હોય છે. એ તારો ઉપર તાર વીંટાળી દેવામાં આવે અને વીંટાળેલા તારમાંથી એક અવરોધ બનાવવામાં આવે. હા, એનો એક ફાયદો પણ છે. શું ફાયદો છે? તો કે ભાઈ તાપમાન વધે તો એ અવરોધની અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. કયા અવરોધમાં? તો કે ભાઈ વાયર વાઉન્ડ અવરોધની અંદર તાપમાન વધારા સાથે એની અવરોધકતા બદલાતી નથી. જ્યારે આપણે જે ભણવાના છે ને એ વાયર વાઉન્ડ અવરોધ નથી. આપણે તો આટલું જ ખાલી વાયર વાઉન્ડ અવરોધ સાથે ભણવાનું હતું. હવે જે આપણે ભણવાનું છે ને એ કાર્બન અવરોધ ભણવાના છે. હવે આનું નામ કાર્બન અવરોધ કઈ રીતે બન્યું છે? તો ભાઈ એ શેમાંથી બનાવવામાં આવે છે? જરાક જોઈએ. ગ્રેફાઇટમાંથી. તો ગ્રેફાઇટમાં મેઈન કોણ હોય છે? કાર્બન. એટલે આનું નામ શું બન્યું? કાર્બન અવરોધ. હવે ગ્રેફાઇટ સાથે રેઝિન મિશ્ર કરવાનું. રેઝિન મિશ્ર ધાતુ છે એટલે ગ્રેફાઇટ અને રેઝિન બંને અંદર ઉમેરવાનું અને પછી એમાંથી એક આવો અવરોધ બનાવવાનો. જરા સમજો વિદ્યાર્થી મિત્રો. એક દાખલા તરીકે આવો આપણે અવરોધ બનાવ્યો. હવે શોર્ટ સર્કિટ ના થાય એટલે ઉપર પ્લાસ્ટિક અથવા તો સિરામિક, પ્લાસ્ટિક અથવા કયું લેવાનું? સિરામિક. એના ઉપર કવર ચડાવવાનું. આ કવર ચડાવવાથી શું થશે? તો કે ભાઈ બહાર શોર્ટ સર્કિટ થશે નહીં. મતલબ કે એને અડશો તો પ્રોબ્લેમ નહીં આવે. બીજું શું કરવાનું? જો હજી એકવાર જોજો. ગ્રેફાઇટ રેઝિન મિશ્ર કરવાનું એટલે અવરોધ બન્યો. એ અવરોધ ઉપર પ્લાસ્ટિકનું કવર ચડાવવાનું, વાર્નિશ કરવાનું, ઉપર કવર ચડાવી દેવાનું. પ્લાસ્ટિકનું ના ચડાવવું હોય તો સિરામિકનું ચડાવવાનું. બેમાંથી કોઈ એકનું ઉપર કવર ચડાવવાનું. આ બહુ નાના કદના હોય. બહુ નાના એટલે બહુ નાના. દાખલા તરીકે હું એવું નક્કી કરું કે ભાઈ ચોખાનો જે દાણો હોય અથવા તો ઘઉંનો દાણો છે તો ઘઉંના દાણા જેવડા હોય. હવે ઘઉંના દાણા જેવડા હોય ને એટલે પ્રોબ્લેમ શું આવે ખબર તમને? તો ઘઉંના દાણા ઉપર લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કારણ કે દુનિયામાં કોઈ બી અવરોધ હશે તો એના ઉપર લખ્યું છે કે ભાઈ આટલા ઓહમનો અવરોધ છે, આ આટલા વોલ્ટની અંદર વપરાય. મતલબ કે એને રેટિંગ કરેલું કહેવાય. તમે જોજો તમારે ઘરે તમે કેપેસિટર લાવો, પંખો લાવો તો એના ઉપર રેટિંગ કરેલું જ હશે. બોક્સ ઉપર બી લખ્યું છે. એસી હોય તો એના પર બી બોક્સ ઉપર લખ્યું હોય. કોઈ બલ્બ લાવશો તો પણ એના બોક્સ ઉપર લખેલું હોય અને બલ્બ ઉપર પણ લખેલું હોય કે આ કેટલા વોલ્ટમાં ચાલશે, આની આ કેટલી આવૃત્તિ વોલ્ટેજની સહન કરી શકશે. આવું બધું જ ઉપર રેટિંગ કરેલું હોય, મતલબ કે લખેલું હોય. તો વિચાર કરો કે આપણે એવો અવરોધ છે જે બહુ નાના કદનો છે, ઘઉંના દાણા જેવડો છે એવું સમજીએ.
તો હવે એના ઉપર કઈ રીતે રેટિંગ કરવું? એ તો બહુ નાનો છે, એના ઉપર તો લખી ના શકાય. એટલે વૈજ્ઞાનિકોએ શું નક્કી કર્યું ખબર? એના ઉપર છે ને આપણે લખવું નથી, કલરો દર્શાવી દઈએ. એટલે શું કરેલા ખબર? કોઈકમાં 3 તો કોઈકમાં 4 આવા અલગ અલગ કલર કરેલા હોય. સમજો જરા. કારણ કે એનું કદ નાનો છે એટલે રેટિંગ નહીં થાય, અને રેટિંગની જગ્યાએ શું કરશે એ લોકો? અલગ અલગ 4 પ્રકારના કલરો કરશે, અને કલર ઉપરથી એનો અવરોધ ડિસાઈડ કરીશું. એ આપણે મેઈન અત્યારે ભણવાનું છે. બીજી એક વસ્તુ છે, આ કાર્બન અવરોધો ગ્રેફાઇટ અને રેઝિનથી બને એટલે કિંમતમાં બહુ સસ્તા બને. એટલે બધા વાપરી શકે, બધા યુઝ કરી શકે, અને સાધનો ઓછી કિંમતવાળા બનાવી શકાય. બીજી એક વસ્તુ ક્યાં ક્યાં વપરાય છે? ટીવીમાં છે, પછી રેડિયો છે, રેડિયોમાં પણ વપરાય છે, અને બીજું ક્યાં વપરાય છે? તો ભાઈ એમ્પ્લીફાયરની અંદર વગેરે વગેરે બહુ બધી જગ્યાએ આવા અવરોધો વપરાય છે. જ્યારે તમે મેઇન રાખશો, જ્યારે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની અંદર ઇલેક્ટ્રિક રાખશો, ત્યારે આના વિશે તમારે વધારે ભણવાનું આવશે. મતલબ કે તમે 12મા ધોરણ પછી એન્જિનિયરિંગ કરશો ને એમાં જો તમે ઇલેક્ટ્રિક બ્રાન્ચમાં ગયા તો તમારે વધારે આના વિશે ભણવાનું થશે. હવે કેવડો અવરોધ બનાવી શકાય? તો ભાઈ 1 ઓહમ થી ચાલુ કરીને કેટલો? તો કે ભાઈ 100 મેગા ઓહમ જેવડો અવરોધ બનાવી શકાય. કોણ? કાર્બન અવરોધ. હવે કાર્બન અવરોધનો મૂલ્ય કેટલો છે? દાખલા તરીકે આપણે એવું ડિસાઈડ કરીએ કે 5 ઓહમનો છે કે 10 ઓહમનો છે, એનો અવરોધ કેટલો છે એ માપવું હોય તો એના માટે આ કોષ્ટક યાદ રાખવું પડે. તો મેઈન તો જરા બે પ્રકારના અવરોધો છે, વાયર બાઉન્ડ અવરોધ અને એક બીજો છે કાર્બન અવરોધ. કઈ રીતે બને છે, શેમાંથી બનાવવામાં આવે છે એ આપણે ભણ્યા. હવે જે મેઈન ભણવાનું છે એ કાર્બન અવરોધના કલરો છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપજો. મોસ્ટ ઓફલી આ પોઈન્ટ છે એમસીક્યુ માં પૂછાય છે દર વર્ષે. ગયા વર્ષે પણ પૂછાઈ ગયેલો છે. જુદા જુદા કલરો આપી દે અને તમને કોઈ દે આનો અવરોધ કેટલો છે, અથવા તો તમને અવરોધ આપી દે અને એવું કહી દે કે આમાં 4 કલરો ક્યાં ક્યાં હશે. તો અહીંયા આપણે કલર લખેલો છે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર, અને બીજો છે નોન કલર, એટલે જેની અંદર કોઈ કલર છે નહીં, મતલબ લીટો નહીં હોય, ડાયરેક્ટ 3 હશે. એની સામે આપણે અહીંયા આંકડાકીય માહિતી લખવાની છે. એને પહેલા આપણે ધ્યાનથી જરાક લખીએ, જોજો જરાક સમજજો. અહીંયા હું 0 થી સ્ટાર્ટ કરું છું. આ આપણો દશકનો અંક રહેશે. 0 1 2 3 4 5 6 7 8 અને 9 સુધી. બાજુમાં પણ 0 1 2 3 4 5 6 7 8 અને 9 સુધી. હવે ઘાત લઈએ તો અહીં 10 ની 0 ઘાત. હવે તમને ખબર 10 ની 0 ઘાત એટલે 1 થાય. 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત, 10 ની 8 ઘાત, અને અહીંયા આવશે 10 ની 9 ઘાત. સમજો જરા. હવે આપણે માઈનસ જરા લઈએ તો કે ભાઈ 10 ની -1, 10 ની -2 એવી રીતે આપણે લખી શકીએ ઘાતની અંદર. 10 ની -1 ઘાત અને 10 ની -2 ઘાત. આવી રીતે તમે અલગ અલગ મૂલ્ય લઈ શકો છો. ત્યાર પછી આપણે શક્ય વિચલન. હવે શક્ય વિચલન અહીંયા બે નામ છે. શક્ય વિચલન કહો તો ચાલશે, સહનશીલતા કહો તો પણ ચાલશે, અને ટોલરન્સ કહેશો તો પણ ચાલશે. અને ટોલરન્સ શું દર્શાવે છે જરા ધ્યાનથી સમજો કે કોઈ બી અવરોધ બનાવ્યો છે આપણે, દાખલા તરીકે 10 ઓહમનો અવરોધ બનાવ્યો, પણ તમને ખ્યાલ 10 ઓહમ કરતા થોડું સહેજ વધી બી જાય, 10.5 10.3 10.001 આવો થોડો ફેરફાર થાય. એ જે થોડો વધારો ઘટાડો જે દર્શાવે ને એને આપણે નામ આપ્યું છે ટોલરન્સ. હવે ટોલરન્સનું મૂલ્ય છે ને એ અહીંયાથી ચાલુ થાય છે, કે પહેલા કલરથી ચાલુ નહીં થાય. એટલે એ 1% છે, 2% છે, અહીંયા 3% છે, અને અહીંયા 4% છે. આટલું સુધી છે. હવે અહીંથી ચાલુ થશે ગોલ્ડથી. અહીંયા 5% છે, અહીંયા 10% છે, અને અહીંયા 20% છે. આટલો આનો મતલબ જરાક સમજો. 1% ફેરફાર થઈ શકે, પ્લસ ઓર માઈનસ. પ્લસ ઓર માઈનસ એટલે વધી પણ શકે અથવા તો ઘટી પણ શકે. પ્લસ ઓર માઈનસ 1% ફેરફાર થઈ શકે, પ્લસ ઓર માઈનસ 2% ફેરફાર થઈ શકે, પ્લસ ઓર માઈનસ 3% ફેરફાર થઈ શકે, પ્લસ ઓર માઈનસ 4%, પ્લસ ઓર માઈનસ 5%, અને 10% ને 20%. પ્લસ ઓર માઈનસ એટલે વધારો પણ થાય, મતલબ થોડો સહેજ અવરોધ વધી પણ શકે, અને બનાવેલો અવરોધ છે તો સહેજ ઘટી પણ શકે. તો એને આપણે કહીશું ટોલરન્સ. હવે જરા સમજો, ખાસ જે આપણે સમજવાનું છે તે આ કલરો કઈ રીતે યાદ રાખશો. પહેલા તો મેઈન વસ્તુ એ છે કે હવે અહીંયા કલરો તમારે ઉકેલવા હશે તો તમારે કોષ્ટક મોઢે હોવું જરૂરી છે. હવે કોષ્ટક મોઢે હોવું જરૂરી છે. આ તો તમને ખબર છે, એક સાથે મેં લાઈનમાં લખ્યા છે 0 થી ચાલુ કરીને 9 સુધી. એવી રીતે ઘાત 0 થી ચાલુ કરીને 9 સુધી, 9 પૂરી થાય એટલે 2 માઈનસ ઘાત દીધી છે. પછી શરૂઆત એક કલર છોડીને બાકીની અંદર ટકા 4 સુધી દર્શાવ્યા છે,
અને પછી ગોલ્ડ થી ચાલુ કરીને છેલ્લા 3 છેલ્લેથી 3 નોન કલર થી છેલ્લા જે 3 છે એની અંદર 5 10 અને 20 દર્શાવ્યા છે એટલે આ તો આવડી જશે પણ મેન આ જે કલર યાદ રાખવાના છે તો એ માટે જરા કોડ જરા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો જો B B R O Y Z B V Z W Z S અને નોન કલર તો એના માટે આપણે એક સૂત્ર જેવું બનાવી દઈએ બહુ ઈઝી છે જરાક જોજો B B Roy જોજો જરાક લખું છું અહીંયા B B Roy is great BB and very good wife B B Roy is great BB and very good wife she go to Silva hello 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 જો ફરી પાછું ગુજરાતીમાં લખું B B Roy is great BB and very good wife she go to Silva hello hello ફરી પાછું યાદ રાખો BB Roy is a great BB and very good wife she go to Silva BB Roya is great BB and very good wife she go to Silva BB Roy is a great BB and very good wife she go to Silva BB Roya is very good wife she go to Silva અને એક છેલ્લો છે નોન કલર તો ચલો ઓભાર વિદ્યાર્થી મિત્રો આ કોડ યાદ રાખશો એટલે આ યાદ રહી જશે તો દર્શકનો અંક એકમનો ગુણક અને સહનશીલતા મતલબ કે ટોલરન્સ એ આપણને યાદ રહી જશે હવે આપણે જુદા જુદા કલરો કે પરીક્ષામાં કેવું પૂછાય છે એ પણ જરા આપણે લઈ લઈએ દાખલા તરીકે આપણને અહીંયા એક અવરોધ દાખલા તરીકે આપણને આપી દીધો છે એક આ કલર આપી દીધો એક આ કલર આપી દીધો એક આ કલર આપી દીધો અને એક આપણને આ અવરોધની અહીંયા એક કલર આપી દીધો ચાલો દાખલા તરીકે પહેલો જે કલર છે એ આપણને બ્રાઉન આપી દીધો છે જરા વિદ્યાર્થી મિત્રો જરા જોજો બીજો જે કલર છે આપણે દાખલા તરીકે ઓરેન્જ આપી દીધો છે ત્રીજો જે કલર છે આપણે દાખલા તરીકે વાયોલેટ આપી દીધો છે અને ચોથો જે કલર છે આપણને એ દાખલા તરીકે ગોલ્ડ આપી દીધો છે તો હવે તમને પૂછે કે આ અવરોધ કેટલા ઓહમનો હશે તો આપણે જરા લખી નાખીએ R પહેલો કોણ છે વિદ્યાર્થી મિત્રો કલર કયો છે બ્રાઉન છે તો બ્રાઉન ની અંદર દશકનો અંક કયો આવશે 1 તો કઈ હું લખી નાખીએ 1 બીજો ઓરેન્જ છે તો ઓરેન્જ ક્યાં છે અહીંયા એનો એકમનો અંક કયો છે 3 તો અહીંયા આપણે લખી નાખીએ 3 જોજો વિદ્યાર્થી મિત્રો પછી ગુણક લખેલું છે એટલે ગુણ્યા સમજો છે પછી કયો છે વાયોલેટ તો એ વાયોલેટ ની અંદર કેટલી ઘાત થાય છે તો કે ભાઈ 10 ની 7 ઘાત જોજો વિદ્યાર્થી મિત્રો પછી શું છે કે ભાઈ પ્લસ ઓર માઈનસ ફેરફાર કેટલો થઈ શકે તો ભાઈ ગોલ્ડ હવે ગોલ્ડ કેટલો છે જોવો તો જરા ગોલ્ડ ની અંદર ફેરફાર કેટલો છે તો ભાઈ 5% તો 5% વધી પણ શકે ને 5% ઘટી પણ શકે હવે તમને કોઈ પૂછે કે ભાઈ આનો અવરોધ કેટલો થયો તો જોવો તો જરા અહીં શું કરીશું 130 લખી નાખીએ 1 મિનિટ અહીં જવા દઈએ એટલે 10 કેટલા થઈ ગયા 6 પ્લસ ઓર માઈનસ કેટલા થઈ ગયા 5% હવે 10 આને ઓહમ પણ કહી શકાય અને અહીંયા 6 આવ્યા છે એટલે શું બની જાય બોલો તો જરા મેગા ઓહમ થઈ જાય કે તો એવી રીતે પણ દર્શાવી શકાય 130 6 છે એટલે 130 મેગા ઓહમ પ્લસ ઓર માઈનસ 5% આવી રીતે પણ લખી શકાય 9 ઘાત આવે તો પણ લખી શકાય દાખલા તરીકે 0.13 કરીને 9 ઘાત કરી દેવાની અને એવી રીતે તમને ખબર ને મેગા ગીગા શું આવે 10 હોય તો કિલો 6 હોય તો મેગા 9 હોય તો ગીગા અને 12 હોય તો ટેરા હેને આને શું કહીશું આપણે જો એટલા ઓહમ તો શું કહેવાય ને 1 કિલો ઓહમ 10 હોય તો પછી કિલોમાં ફરી જાય આને શું કહીશું મેગા 6 ઘાત તો ગીગા અને 12 ઘાત તો કિલો મેગા ગીગા અને ટેરા તો આવી રીતે તમે બદલી શકો છો અહીંયા 6 ઘાત લાવીને તમે મેગામાં તમે ફેરવી શકો છો હવે એક આવા દાખલા પૂછાય એક બીજા એવા દાખલા પૂછાય છે દાખલા તરીકે આનો આ જ છે હજી આપણે કલરનું ઉદાહરણ લઈ લઈએ એટલે તમે અટવાઈ ના જાઓ દાખલા તરીકે અહીંયા 3 કલર છે એ ભાઈ ચોથો કલર જ નથી આવ્યો અને પહેલો કલર છે દાખલા તરીકે છે આપણી પાસે યલો છે બીજો કલર છે આપણી પાસે દાખલા તરીકે બ્લુ છે
અને ત્રીજો કલર આપણી પાસે જે છે એ દાખલા તરીકે ગ્રે છે. તો ચલો હવે આપણે જરા જોઈ લઈએ એના માટે કલર શું. ચોથો કલર આપ્યો નથી. યેલો. યેલો માટે r ના r, યેલો માટે દશકનો એકમ કેટલો છે 4. તો અહીંયા યેલો છે એટલે કેટલા લખવાના 4. આ અંક છે એકમનો અંક છે બ્લુ. તો બ્લુ માં કેટલા છે જો તો વિદ્યાર્થી મિત્રો 6. તો અહીંયા કેટલા આવશે 6. આ ત્રીજો કલર છે ગુણકમાં આવશે એટલે ગુણ્યા કયો છે ગ્રે. ગ્રે પર નંબર કેટલો આવશે 10 ની 8 ઘાત. તો કેટલા કરીશું 10 ની 8 ઘાત. હવે કલર છે જ નહીં, નથી કલર તો કયો લેવાનો નોન કલર. કેટલો છે તો કે ભાઈ પ્લસ ઓર માઈનસ કેટલા છે 20%. હું કરીશું વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા ઓહો. હા આને તમે ફેરવી શકો છો, મેગા ગીગા ની અંદર તમે ફેરવી શકો છો. ચલો એક આવા દાખલા પૂછાય છે, મતલબ કે તમને કલર આપી દે એના ઉપરથી તમને અવરોધનું મૂલ્ય શોધવાનું છે. અને એક એવા દાખલા પૂછાય વિદ્યાર્થી મિત્રો કે તમને મૂલ્ય આપી દે અને એના ઉપરથી તમારે કલર ડિસાઈડ કરવાના થાય. મતલબ કે દાખલા તરીકે આપણે એવું લખી નાખીએ r = 47 × 10⁻³ પ્લસ ઓર માઈનસ 2%. તો હવે આ અવરોધના કલર કયા હશે? જો બહુ સિમ્પલ વાત. આ હું દર્શાવે છે દશક, આ હું દર્શાવે છે એકમ, આ હું છે ગુણક અને આ હું છે ટોલરન્સ. બરાબર. તો ચલો દશકનો અંક 4. તો 4 ક્યાં છે જો તો જરા યેલો. તો અહીંયા 4 દશકનો અંક આ છે 4. આ દશકનો અંક દર્શાવે છે. તો 4 ક્યાં છે યેલો. તો અહીં પહેલો કલર કયો હશે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા યેલો. ચાલો હવે બીજો 7. તો 7 ક્યાં છે જો તો જરા વાયોલેટ. તો અહીંયા હું દર્શાવી દઈએ બોલો વિદ્યાર્થી મિત્રો વાયોલેટ. ચલો પછી કોણ છે 10⁻³ ઘાત. તો 10⁻³ ઘાત ક્યાં આવશે ઓરેન્જ. તો આ કલર હું છે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા ઓરેન્જ. ચલો ત્યાર પછી હું છે 2%. 2% માં શું આવશે રેડ. તો આ કલર કયો છે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા રેડ. તો હવે આ અવરોધના કલર કયા થયા યેલો, વાયોલેટ, ઓરેન્જ અને રેડ. આવી રીતે તમને જુદા જુદા પ્રકારના દાખલાઓ, જુદા જુદા પ્રકારના એક એક માર્ક્સમાં MCQ પૂછાય છે. યાદ રાખજો JEE નીટમાં પણ આ પૂછાય છે. એટલે આ કોષ્ટક આપણા માટે ભગવાન સમાન છે. એકમ દશકનો અંક, એકમનો અંક, ગુણક, સહનશીલતા નીચેથી 3, ઉપરથી 1 જોડીને 4. ઈ જરા યાદ રાખવાનું છે. BB Row is a great BB and very good wife. C go to Silva. આટલું જરા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે અલગ અલગ પ્રકારના દાખલા પૂછે તો તમારે યાદ રાખવું પડશે. થેન્ક યુ વેરી મચ.